हेलो फ्रेंड, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ લીલી મેથીની ભાજીનું શાક। તો શાક બનાવવા માટે મેં અહીંયા ભાજી લીધી છે। આ ભાજીને એકદમ ધોઈ અને સાફ કરી લીધી છે અને પંખા નીચે રાખી અને એકદમ કોરી પણ કરી લીધી છે। અને આ રીતે આપણે પાન જ રાખશું, ભાજીને આપણે ઝીણી નહીં કટ કરીએ જેથી શાક કડવું ન બને। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ખાંડની દસ્તામાં 8 થી 10 લસણની કળીઓ લીધી છે। હવે તેમાં અડધી ચમચી નમક અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને સારી એવી પેસ્ટ બનાવી લઈશું। હવે આ પેસ્ટમાં આપણે એક ઝીણું સમારેલ ટમેટું એડ કરશું, તેને પણ આપણે સારી રીતે આની સાથે જ ખાંડી લઈશું। તો સારું એવું ખંડાઈ ગયું છે। હવે એક કઢાઈમાં 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે સારી રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લઈશું। 2-3 મિનિટ સુધી આ રીતે આપણે ચણાના લોટને શેકાવા દઈશું। તો ચણાનો લોટ એકદમ શેકાઈ ગયો છે। તો હવે કઢાઈથી બહાર કાઢી અને વઘારે કરીશું। તો 2 ચમચી મોટી તેલ એડ કર્યું છે, તેમાં અડધી ચમચી રાઈ એડ કરશું। રાઈ થોડીક છતડાઈ પછી તેમાં લસણની કળીઓ કટ કરેલી છે તેને એડ કરીશું। હવે તેમાં અડધી ચમચી હિંગ એડ કરી અને સારી રીતે સાંતળી લઈશું। તો એકદમ સંતળાઈ ગયું છે। હવે તેમાં ટામેટાની પેસ્ટ છે તેને એડ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ સુધી આ રીતે હલાવશું। 2-3 મિનિટ પછી એકદમ પેસ્ટ સંતળાઈ ગઈ છે। હવે તેમાં ભાજીને એડ કરી દઈશું। તો ભાજીને આ રીતે થોડી કરી અને એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ સુધી આપણે હલાવશું। તો 3-4 મિનિટ પછી ભાજી એકદમ આપણી આવી સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આને આપણે ઢાંકી અને 2-3 મિનિટ સુધી કૂક થવા દેશું। તો 2-3 મિનિટ પછી ભાજી આપણી એકદમ સોફ્ટ એવી બની ગઈ છે। તો હવે મસાલા કરશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે તેમાં આપણે શેકેલો ચણાનો લોટ છે 2 ચમચી તેને પણ એડ કરી દઈશું અને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ભાજી સાથે। તો આને 2-3 મિનિટ જેવું થઈ ગયું છે। તો ભાજી આપણી એકદમ બની અને રેડી છે। તો ભાજીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। તો ભાજીને તમે રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો, ખૂબ ટેસ્ટી એવી લાગશે। તો આજનું આપણું ભાજીનું શાક તૈયાર। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।